તો બ્રેક બાદ વાત કરીએ એક મહત્વના સમાચારની। દાહોદના ધાનપુરમાં દીપડાનો આતંક છે, જેમાં 3નો ભોગ લેવાયો છે। હવે વન વિભાગ પણ તેને લઈને સતર્ક થયું છે, કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ધાનપુર તાલુકામાં આદમખોર દીપડાના આતંકને લઈને સાસણગીર અને ભાવનગરથી વન્ય પ્રાણી ટ્રેકિંગ ટીમ પણ ધાનપુર પહોંચી છે। દીપડાને જંગલમાંથી શોધી કાઢવા માટે ટીમના સભ્યો કાર્યરત થશે। ધાનપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી આદમખોર દીપડાને લઈને ભયનો માહોલ છે, ત્યારે હવે આ ટીમ પહોંચી છે। ટીમના 6 સભ્ય દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવશે અને કઈ રીતે દીપડાને ટ્રેપમાં લાવી શકાય તેના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે। વન વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું છે, પરંતુ દીપડો કેમય કરીને પાંજરે નથી પુરાઈ રહ્યો અને ધાનપુરના જે લોકો છે તેમાં ભયનો માહોલ હજુ પણ યથાવત છે। ત્યારે સાસણગીર અને ભાવનગરથી વન્ય પ્રાણી ટ્રેકિંગ ટીમ ધાનપુર પહોંચી છે। ટ્રેકર્સ દ્વારા દીપડાને શોધવા માટેની કવાયત હાથ ધરાશે। સંવાદદાતા નિકુંજ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, હવે સાસણગીર અને ભાવનગરથી ટ્રેકર્સની ટીમ ધાનપુર આવશે, કયા પ્રકારનું આ સર્ચ ઓપરેશન રહેશે અને કઈ રીતે આ આખી કામગીરીને વેગ મળશે? જે ધાનપુર તાલુકામાં જે આદમખોર દીપડાનો આતંક હતો, ત્યારબાદ વન વિભાગ દ્વારા આ દીપડાને ઝડપી પાડવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને હાલ સાસણગીર અને ભાવનગરથી જે વન્ય પ્રાણી ટ્રેકિંગ ટીમ છે તેના 6 સભ્યો ધાનપુર ખાતે પહોંચ્યા છે અને તેઓ દ્વારા હવે આ જે જંગલ વિસ્તાર છે તે જંગલ વિસ્તારમાં કેમેરા ટ્રેપ તેમજ જે હાઈમાસ્ટ ટાવર જેવું ઊભું કરી અને તે દીપડાને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરવામાં આવનાર છે। જી નિકુંજ, ખાસ કરીને પડકાર કયો આવી રહ્યો છે દીપડાને પકડવામાં? દીપડાને પકડવા માટે જે પડકાર છે તે ઘનિષ્ઠ જંગલ છે અને જે ડુંગરાળ જંગલ છે તેને લઈને વન વિભાગના કર્મીઓ અમુક સીમા સુધી જઈ શકતા હોય છે અને જ્યાં સુધી ચાલીને જઈ શકાય છે, પછી તેના પર નજર રાખવા માટે હાઈમાસ્ટ ટાવર પણ અત્યારે હાલ બનાવવામાં આવ્યા છે। નિકુંજ, આભાર સમગ્ર માહિતી માટે। તો દીપડાને જંગલમાંથી શોધી કાઢવા માટે ટીમના 6 સભ્ય દ્વારા સર્ચ ઓપરેશન કરાશે। ધાનપુર તાલુકામાં આદમખોર દીપડાનો આતંક છે, જેને શોધવા માટે સાસણગીર અને ભાવનગરથી વન્ય પ્રાણી ટ્રેકિંગ ટીમ હવે ધાનપુર પહોંચી।